રાજકોટમાં વરસાદની આગાહીને લઈને માર્કેટયાર્ડમાં અધિકારીઓ સતર્ક, ખેડૂતોની જણસ ન પલળે તે માટે શેડમાં ઉતારાશે। ટોકન સિસ્ટમથી ખેડૂતોનો માલ ઉતારવાની જાહેરાત કરવામાં આવી છે। તો ખરીફ અને શિયાળુ પાકની માર્કેટયાર્ડમાં આવક થઈ રહી છે। મગફળી અને તલના પાકની પણ આવક શરૂ થઈ ગઈ છે। તો પાકને સુરક્ષિત સ્થળે રાખવા માટે ખેડૂતોને ખાસ સૂચના આપવામાં આવી છે, કારણ કે હજુ પણ 6 તારીખ સુધી વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે। રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોગરા આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। જયેશભાઈ, જે રીતના સૌરાષ્ટ્રમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, કઈ રીતની યાર્ડની અંદર સુવિધા અત્યારે ઉપલબ્ધ કરવામાં આવી છે અને ખેડૂતોને શું સૂચના આપવામાં આવી છે? છેલ્લા 4-5 દિવસથી આ હવામાનમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટી દેખાણી છે, એમને કારણે સરકારશ્રી દ્વારા અને હવામાન ખાતા વિભાગ દ્વારા એલર્ટ પણ કરવામાં આવ્યા છે અને સરકારશ્રી દ્વારા અમને સૂચના પણ આપવામાં આવી। એના ભાગરૂપે અમે ઘઉં અને ચણા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી અને ટોકન સિસ્ટમ એમાં ગોઠવેલ છે અને ટોકન મુજબ એ માલ મંગાવી છે। એવી જ રીતે બીજી જણસીઓ કપાસ, મગફળી, સિંગપાળા, સોયાબીન, ધાણા અને અન્ય જણસીઓ છે કપાસ, એ બધી જણસીઓનો એક સમય નક્કી કરવામાં આવે, સમય એમને ઉતારવામાં આવે છે અને બધી જણસીઓ શેડમાં ઉતારવામાં આવે છે। એક પણ જણસી ખુલ્લામાં ઉતારવા દેતા નથી અને ઉતારવા દેવાના પણ નથી ચોમાસાને કારણે। એટલે આ વ્યવસ્થામાં ભાગરૂપે અમે આ વ્યવસ્થા ગોઠવેલ છે। ખેડૂતોને પણ મારી વિનંતી છે કે યાર્ડ દ્વારા જે પણ સૂચના આપવામાં આવે, માલ બગડે નહીં એ રીતે લઈને આવી ઢાંકી અને અહીંયા શેડમાં જ્યાં પણ ઉતારવાનું કહી ત્યાં ઉતારવામાં મદદરૂપ થાય। એવી જ રીતે વેપારીઓએ પણ પોતાનો માલ હરાજી પૂરી થાય અને ખરીદી કરી હોય એ જોખાઈ અને લોડિંગ કરી અને સાંજ સુધીમાં એમનો માલ પલરે ને એ રીતે લોડિંગ કરી લઈએ અને એમને જ્યાં પહોંચાડવાનું હોય ત્યાં એની વ્યવસ્થા કરે। એટલે સૂચના પણ આપવામાં આવી છે અને આ જે નિયમ બનાવ્યો એમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે, કારણ કે જો એમાં કાંઈ ઢીલાસ રહી જાય તો ખેડૂતોને માલ પોતાનો પલળે ને નુકસાન થાય। જયેશભાઈ, જે રીતના ગયા ચોમાસામાં જે વિડીયો સામે આવ્યા હતા કે અમુક મગફળી તણાઈ ગઈ હતી, રાયડો પલળી ગયો હતો, આ વખતે આવું ન થાય એના માટે શું તકેદારી રાખવામાં? છેલ્લા 4 વર્ષમાં એક પણ જણસી નહોતી પલળી, પણ છેલ્લે જે ઓચિંતાનું જે માવઠું આવ્યું એમાં એક મગફળી, એક જ ખેડૂતની મગફળી જે શેડમાં હતી અને પાણી નિકાલ ત્યાંથી છે અમારા યાર્ડનો પાણીનો, એ નિકાલ વધી જવાથી, પાણી વધવાથી એની જે મગફળી તણાણી હતી એના અમે વળતર પણ ચૂક્યું હતું, પણ એ પણ એક અમારાથી ન બને એની પૂરી બેદરકારી છે, કાળજી રાખવામાં આવી છે અને જરા પણ બેદરકારી અમે ચલાવવા મારા સ્ટાફને પણ સૂચના આપી છે કે તમે શેડમાં જોઈ લ્યો, ક્યાંય પણ માલ પલરેમ હોય તો વેપારીનો હોય તો એને ઉપડાવી લે અને ખેડૂતોનો હોય તો એને અંદર લઈને એને ઢકવી દે। ચોક્કસ જ યાર્ડના ચેરમેન કે જે સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે આ વખતે ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જે રીતના આગાહી વ્યક્ત કરવામાં આવી છે ને ત્યારે ખેડૂતોના જે જણસી છે તેને નુકસાન ન થાય તેની ખાસ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। યાર્ડની અંદર જે શેડ છે તેની અંદર જ જણસી ઉતારવા માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।